જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. તાલે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર જો પાછું છે એટલે બહુ છે પેલા જો પાછળ તો જો કોણ છે જો જોરથી સત્યમ શિવમ સુંદરમ ગમે બોલ પૂછને ગમે તે ગમાડ્યું એટલે આવે દિલથી ગમે છે પહેલી વાર દાદા આવ્યા છે ને હે 2000 એ લોકો જ્ઞાન લીધેલું પણ એટલો એક્સપોઝર નથી થયો. શું કે છે 2000 જ્ઞાન લીધેલું પણ એટલો બધો એક્સપોઝર આજે નથી. આજે પાકું કરીએ એટલે મારે હવે આ વખતે રિક્વેસ્ટ કરવી પડશે સાહેબને કે પરવેઝ નવશીર કે શું નામ સોલી શહેરિયાળ શહેરિયાળ સોલી પહેલું નામ બોલ ને સોલી સોની સોલી 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 હા સોલી 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 સોરાબજી સારું સોલી સોલી સારું એટલે સોલી એઝ યુ તમે જન્મ્યા તો કુદરતી રીતે જન્મ્યા કે અકુદરતી રીતે નેચરલી કે અનનેચરલી કુદરતી રીતે અચ્છા તો તમારું રચનાથી તે કુદરતી થઈ કે અકુદરતી જોરથી બોલ ને કુદરતી જો કુદરતી
એને જોરથી બોલાવો, કુદરતી હજુ જોરથી. કુદરતી હા, એટલે સોલીની મન, વચન અને કાયા એ કુદરતી રચના છે. શું કહ્યું? જી બોલને, મન મન વચન ધીમે ધીમે બોલ. સોલીનું મન, કુદરતી સોલીનું મન, સોલીનું મન, સોલીની વાણી સોલીની વાણી, અને સોલીની કાયા સોલીની કાયા એ કુદરતી રચના છે. એ કુદરતી રચના છે. તેવી જ રીતે એવી જ રીતે મારી મારી કોણે એનું નામ લેલિન લેલિન બરોબર કહો. લેલિન લેનિન, લેનિન. મારી- તેમ કહો. તે જ રીતે તે જ રીતે મારી લેનિન, મારા લેલિન મારા લેનિન નો મન, મન નું મન, લેનિનનું મન, લેલિનનું મન, લેનિનની વાણી લેલિનની વાણી, અને લેનિનની કાયા લેલિનની કાયા એ પણ કુદરતી રચના એ છે. બી કુદરતી રચના છે. અને અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. સાચી વાત છે. સાચી, એકદમ સાચી. एकदम એટલે કેટલી? यहाँ आपकी सीट, वहाँ ललित की है. ललित आएगा? हाँ? वो पीछे आएगा ना, लेकिन आए उसकी सीट जगह तो रखो. रमेश जी के चरणों में. चलो आओ जाओ, यहाँ जाओ, जगह ये बाजू भी है. हाँ? अच्छा भाई, वो बाजू रास्ता है. तो ऐसा लेनिन की माया, मन, वाणी और काया वो कुदरती रचना है और वो व्यवस्थित है, व्यवस्थित भाव से ही रही हुई है. ये व्यवस्थित છે. સમજાયું ને? આજે સમજાય. અને આપણે કોણ છીએ? શુદ્ધ આત્મા. આપણે શુદ્ધાત્મા છે. હા, તો આવી રીતે આખા વિશ્વના બધા મનુષ્યો એ ગોડ ક્રિએટિવ રચના નથી. બોલ. જે ગોડ, ગોડ ક્રિએટિવ રચના ભગવાન. નથી. ભગવાનની રચના. અલ્લાહ. અલ્લાહ બોલ અલ્લાહ ને. અલ્લાહ એમની રચના નથી, એમની રચના નથી, પરંતુ કુદરતી રચના છે. કુદરતી રચના છે. હા, હવે કુદરતી રચના એટલે શું? કુદરત એટલે ગોડ નહીં, કુદરત એટલે ગોડ નહીં, પણ સાયન્ટિફિક circumstantial સર્કમસ્ટેન્શિયલ evidences. એવિડન્સીસ. Scientific circumstantial evidence only. બોલો again. સાયન્ટિફિક Fully. Come on, hey. પરવેશ તું બોલ, ચાલ. શીખવાડ એને. circumstantial evidence only. બોલ. તું બોલ, ચાલ. Scientific circumstantial evidence only. હા, હું સોલી તે હું લેનિન મારી એ બંને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઓનલી. Solly Only. and Lenin both are scientific circumstantial evidence only. એવી રીતે એવી આ રીતે જગતના મનુષ્યો માત્ર બધા અને જગત એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી છે. World is belonging because of the નહીં નહીં, ગુજરાતી આપણું. એટલે એવી રીતે આ જગત એવી રીતે આ જગત અને જગતના મનુષ્યો અને જગતના મનુષ્યો એ કુદરતી રચના એ છે કુદરતની રચના છે અને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ થી છે. હા, ભગવાન 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 માત્ર છે. ભગવાન માત્ર છે. એ તો જગત જાણતું નથી બધા જગત જાણતું નથી આ બધા કે પોતાનું ભગવાનનું સ્વરૂપ શું છે, પોતાના ભગવાનનું સ્વરૂપ શું છે. પણ સોલી જાણી ગયો પણ સોલી જાણી ગયો અને એની લેનિનમાં જે એ જ છે એ જાણી ગયો. અને એની લેલિન પણ એ જ છે એ બી જાણી લેનિન ગયો. માં. લેલિન ફોર્ડ હા, એ જાણી ગયો. એ જાણી ગયો. એટલે એટલે મારી વાઈફ કહેશે પણ એટલે હવે ધર્મપત્ની કઈ બોલાવશે, હવે મારી વાઈફ કહેશે પણ હવે ધર્મપત્ની કરીને બોલાવશે. કારણ કે એ સોલીને ધર્મમાં રાખશે, સોલીને ધર્મમાં ધર્મમાં રાખશે.
અધર્મો નહીં જવા દે, અધર્મ નહીં જવા દે, કુદરતી રચના પ્રમાણે રાખશે, કુદરતની રચના પ્રમાણે રાખશે, વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી રાખશે, વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી રાખશે, અને અને અકુદરતી નહીં થવા દે. કુદરતી નહીં થવા દે. સમજાયું ને? હાજી બરોબર. હાજી. અકુદરતી તો શુદ્ધાત્માની દ્રષ્ટિ બધી પાછી ઝાંખી પડી જાય. હે આવું છે એટલે આ ખુલ્લી થઈ આવે. આ શુદ્ધાત્માની દ્રષ્ટિ ખુલ્લી થઈ એટલે આપણો જોવાને જાણવાનું, નોઈંગ અને સીઈંગ, એ આપણી ક્વોલિટીઝ, ઓરિજિનલ વર્ચ્યુઝ, ગુણ, પરપેચ્યુઅલ, એ સોલી તે રિયલાઇઝ કર્યા છે. તે હવે આટલો બધો ટાઈમ ગયો ને, તમે ટચમાં નથી રહ્યા એટલે હવે સમજી ગયો, ટચમાં નથી રહ્યા. આ પરવેશ તમને બહુ સમજાવે એટલે હવે જરાક એને થોડુંક ઇંગ્લિશનું થોડું પેલી વિધિને બધું બતાવજે. આપણી પાતળી ચોપડી છે, આપી દેજો. હા, અને ડેઈલી એની પ્રેક્ટિસ રાખ્યા કર આ બે વ્યૂ પોઈન્ટથી કે હું સોલી મન વચન કાયાથી કુદરતી રચના સ્વરૂપે એ વ્યવહાર દ્રષ્ટિથી છું. શું કહ્યું? બોલ. એ વ્યવહાર દ્રષ્ટિથી એ આખું બોલવાનું. હું સોલી, હું સોલી, હું સોલી, હું સોલી, હું સોલી, હું સોલી, મન વચન કાયાથી, મન વચન કાયાથી, વ્યવહાર દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિથી, કુદરતી રચના પ્રમાણે છું. કુદરતની રચના પ્રમાણે છું. એટલે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી છું. એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છું. અને અને રિયલ દ્રષ્ટિથી, રિયલ દ્રષ્ટિથી, રિયલ વ્યૂ પોઈન્ટથી, રિયલ વ્યૂ પોઈન્ટથી, નિશ્ચય દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી, જે પરપેચ્યુઅલ જે દ્રષ્ટિ છે. પરપેચ્યુઅલ દ્રષ્ટિથી, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. વ્યવહાર દ્રષ્ટિ એ ટેમ્પરરી છે, આ નથી ટેમ્પરરીથી, કમિંગ એન્ડ ગોઈંગ વાળી છે. કમિંગ એન્ડ ગોઈંગ વાળી છે. અને નિશ્ચય દ્રષ્ટિ એ પરમેનન્ટ અને છે, નિશ્ચય દ્રષ્ટિ એ પરમેનન્ટ છે, અવિનાશી છે. અવિનાશી છે. હા, વ્યવહાર દ્રષ્ટિ વિનાશી એટલે કે કમિંગ એન્ડ ગોઈંગ વાળી, એટલે વિનાશી કહ્યું. કારણ કે એની લિમિટેડ સમય મર્યાદા વાળી છે. ખરું કે નહીં શાહ સાહેબ? સમય મર્યાદા વાળી છે. ખરું કે ને સાહેબ? સમય મર્યાદા વાળી છે. છે. અને હું શુદ્ધાત્મા છું. અને એ અમર્યાદ અનંત જ્ઞાન પ્રકાશ વાળું, અનંત જ્ઞાન ગુણથી આખા યુનિવર્સને જોઉં જાણું સારી રીતે, આખા યુનિવર્સને સમજો, જોવું ને જાણવું. જોયા વગર જણાય નહીં. બોલ. જોવાય જણાય નહીં, જોયા વગર જોયા વગર જણાય નહીં. unless you see, you unless you cannot see. know. બોલ. Unless you see, You cannot know. you cannot know. What do you say? What do you say? I ask you. Oh, Dada, I thought I'm just blindly following you, you know, whatever you're saying, and I'm supposed to say that. I agree, Dada. You are a genuine student. Dada, blindly follow કરીએ અમે તમને તો we cannot go wrong anyway, so that's why we are going. અરે નીલું નથી એટલે તું આવું કરું છું, ગાળા કાઢું છું. નીલું હોય તો બરોબર સીધો ચાલુ. સોલી એવું કેમ થાય છે? લેનિન ને નીલું ને એ બધા આપણને બરોબર રાખે. એ ના હોય તો આપણે રહેવાય નહીં. એવું કેમ? સમજો કે નહીં? હા છે. એટલે આપણું જીવન, માનવ જીવન એ કુદરતી રચના છે અને એ કુદરતને આધીન. કુદરત એટલે સંયોગો ભેળા કરે અને ભેળા કરી થઈ ગયા પછી કુદરતનું કામ પૂરું થયું અને એ આખું સાયન્સ વિજ્ઞાન સ્વરૂપે એના વિજ્ઞાનથી એના સમયે એ વિયોગ ડિસ્પર્સ થઈ જાય છે. સમજાયું? ડિસ્પર્સ થઈ જાય, કમિંગ ટુગેધર થાય અને ડિસ્પર્સ થાય, એને કુદરત કહેવાય. કુદરતથી એટલે આખું મન વાણી ને કાયા એ આવી રીતે કુદરતથી છે. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ કમિંગ એન્ડ પાસિંગ આઉટ. પરંતુ આખા લાઈફનો પ્રોસેસ હોવાથી
આખા લાઈફ ચાલે એવું છે, બોર્ન થયાથી જન્મથી તે મરણ સુધી ચાલ્યા જ કરે. અને બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ત્રણ મોટી અવસ્થાઓમાંથી પસાર થાય, ત્રણ ફેઝીસમાંથી. સમજાયું? ત્રણેય અવસ્થાઓ અમુક અમુક મર્યાદાઓની હોય છે, એમાંથી પસાર થાય અને બધા જ જાત જાતના કુદરતી રચનાના બધા સંજોગો જે અંદર સાયન્સથી સાયન્ટિફિકલી આગળ આપણે સોફ્ટવેર સ્વરૂપે કરતા ભાવથી બાય ડુઅરશીપ આઈ એમ એ રીતે જે જમા થઈ ગયા હતા, એક્યુમ્યુલેટ થઈ ગયા હતા, એ સટલ સોફ્ટવેર આખી વ્યવસ્થિત એટલે કે અવસ્થિત થઈ ગઈ હતી. અવસ્થા એટલે ફેઝીસમાં પોતે ઇન્વોલ્વ થઈ ગયો હતો. એ ઇન્વોલ્વ થયેલો એટલે અવસ્થિત થયેલો અવસ્થામાં ઇન્વોલ્વ થાય એટલે અવસ્થિત કહેવાય. એટલે એમાં સિટ ડાઉન થઈ ગયેલો. અવસ્થિત ક્યાં જાય? એની માટે કોઈ સ્થળ નથી. એ ભગવાને એમનું ઠેકાણું ના પાડે, એ પોતે ઠેકાણે પડી જાય. શું કહ્યું? અને ઠેકાણે પડે એટલે આપણે કયા અર્થમાં સમજીએ છીએ? આપણે બધાને ઠેકાણે પાડી દઈએ એ અર્થે. એ તો કરતા ભાવ છે ને આપણો, એટલે કાયમનો. પણ એવું નથી. દરેક પોતે જ પોતાની રીતે પોતાની આખી જ કુદરતી રચના એ કરીને એ ઠેકાણે પડી જાય છે. ત્યારે લોકો એમ જે મને આ ઠેકાણે પાડવા વાળો છું, જોઉં છું ને તું કેવો પાડું છું, હું તને તારું દેખાડી દઉં છું કે છે. લે આવું કહે છે? લે કોઈ પરવેશ આવું કરે છે? બોલ ને, જો બોલે છે. ના દાદા, તમારી હે તમારા બ્લેસિંગ થી જ બધું થાય. જોરથી બોલ ને. તમારા બ્લેસિંગ થી જ થાય દાદા. એવી રીતે મારા બ્લેસિંગ ને શું કરવાનું? તું તારું બ્લેસિંગ લે ને. ના, પણ એ તો દાદા તમે હવે ઉગાડ્યું એટલે ને. એનું સોલીનું બ્લેસિંગ લે. નીલુનું ખાસ લેવું પડશે. નીલુનું બ્લેસિંગ નહીં હોય ત્યાં સુધી તારું ધર્મ નહીં હચવાય. ઓકે દાદા, એટલું ધ્યાન રાખશો. અને પેલા છોકરાઓ હાજી. હા પેલા દાદા. 3 છે. હાજી હે હાજી. થેન્ક યુ દાદા. જય સતી દાદા. એટલા જ બ્લેસિંગ જોઈએ તારે. મા બાપના તો હોય જ ને. મા બાપ તો તું ગાડા કાઢું ને તોય બ્લેસિંગ આપે. એવું કેમ કરતા હશે ઉત્તમ શાહ? મા બાપની ફરજ છે. હે બોલે. માતાનું હૃદય એવું હોય ને દાદા, એટલે બ્લેસિંગ આપે. છોકરાઓનું હૃદય કેવું હોય? છોકરાઓને બી નાઈસ જ હોય ને, એ લોકો બી જાણે કે ગમે તેવા, છોકરાઓ બી જાણે કે ગમે છોકરાઓનો તેવા. રાઈટ હોય મા બાપને ફરજ પાડવાનો. પેલી सुनिटी પછી उनको समझाओ बच्ची को समझाओ. सुनाता समझाओ ना उसको. अपना तो राइट है, उनको फर्ज समझाओ उनकी कि आपकी फर्ज है मेरे प्रति की. बड़े पप्पा नहीं समझते? ऐसी समझ है वो अकुदरती समझ है. कुदरती समझ किसको बोलते हैं? बच्चे अपनी ड्यूटी समझे कि हम माँ बाप हमारी संभाल रखते हैं, उसमें हमारी फर्ज क्या है. हमें माँ बाप की संभाल तो ठीक है, हम कौन रखने वाले, फिर भी हम माँ बाप के साथ ऐसे रहे जैसे हम उनके हृदय को, उनके दिल को बिल्कुल दुख न होवे. किंचित मात्र क्यारे पण दुख ना थवुं जोईए आपणाथी. ए मोटामां मोटुं આપણું ઋણ અદા કરવાનો, આપણો કુદરતી રચનાનો, આપણો ઇન્ડેટેડનેસનો પેમેન્ટ છે. સોલી સમજ્યો? સમજ્યો? પછી એમાંથી નજીકમાં નજીક પેલી લેનિનનો પેમેન્ટ આવે. કોનો? નીલુનો. અમારા બંદરબાનો પેમેન્ટ આવે. એટલે હું પેમેન્ટ કર્યા જ કરું છું.
તમારો રાઈટ છે કે ભૂલતો નહીં, રાઈટ? મારું પેમેન્ટ વસૂલ કરવાનું મારું. તું હસે છે કેમ? હસી તું સમજે છે? હા, और बच्चे समझते अंडरस्टैंड? હિસાબથી તો દેવું છે. દેવું જો રાઈટ સમજો તો બહુ સારું છે. એને કુદરતી રચના કહી, અને કુદરતી રચનાની સહી સમજ કહી, સહી સાચી. પણ એવું સીધાપણું ક્યાં છે અંદર કે આપણને સમજાય? મનેશજી, ખરું કે નહીં? આ સીધાપણું અંદર આ વખત એવો છે ને, મોકા થઈ ગયા છીએ બધા. જાણીજો મોકા નથી થયા, પણ આગળ મોકા થઈ ગયેલા હતા. જે અંદર બધો વાંક આવેલો છે એને આડૈયો કે છે. શું કે છે? આપણે શુદ્ધાત્મા થયા અને મન વચન કાયા કુદરતી રચના છે, આજ્ઞા મલિક વ્યવસ્થિત શક્તિ, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે. એટલે મન વચન કાયા છે કે બધા માટે નથી, પરંતુ આપણને હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ છે એટલા માટે. જગત માટે તેમ જ છે કે અલ્લાહ છે, ઈશ્વર છે, એ જ છે બધું, કરતા છે, હરતા છે, ધરતા છે, બધું જે છે. કોઈ જગત ચલાને વાળા બધું જે એ નહીં રાખે તો રજડી જ પડશે, રખડી પડશે. એટલે એ પણ કુદરત જાણે છે, પરંતુ બેભાનપણે જાણે છે. કેવી રીતે? ભ્રાંતિથી જાણે છે. કેવી રીતે? ભ્રાંતિથી જાણે છે. ભ્રાંતિથી જાણે એને જાણવાનું કહ્યું. પરંતુ એ જાણે છે સાથી કે ભગવાન એની સાથે ને સાથે છે. એ જેવો છે ને જેવી એની ભગવાનની માન્યતા છે, એની માન્યતા અનુસાર એના ભગવાન એને સાથે છે. એના માન્યતાના અનુસાર તો ભગવાન ખરા જ નહીં ભાઈ. હા, દરેક ને હોય ભગવાન. અલ્લાહ મારી માન્યતામાં છે તો મારા એ ભગવાન ખરા જ વરી. ગોડ, અલ્લાહ, સમજાયું ને? કરતા હરતા, પરમેશ્વર, ઈશ્વર, ઈશ્વર. પાછા આ હિન્દુ બધા ધર્મો, આ ત્રણ મોટામાં મોટા ધર્મો વિશ્વના, અને બીજા બધા આપણે જરસો સાહેબે કહ્યું તે એમને અલ્લાહ તો માન્ય કર્યા ને. બોલને પછી એ કઈ બાકી નહીં. કારણ કે એ મનુષ્યના માનેલા ભગવાન છે. કોના? મનુષ્યના. પ્રાણીઓ નથી માનતા? પ્રાણીઓ, એનિમલ્સ. યસ. એમને શું છે કે એ તો કુદરતી રીતે જીવી રહ્યા છે. એ એમને હજુ તો સેન્સીસ જ નથી ડેવલપ થઈ ને કે અમે કુદરતી રીતે જીવીએ છીએ. પણ કુદરતને આધારે કુદરત કેટલું સંભાળે છે એમનું, ચાલી જાય છે. આવું છે, સમજાય છે? એટલે માણસ જ એવો છે, મનુષ્ય જે કેવો છે કે જેને કુદરત ચલાવે છે, એ અમે કુદરતી રચના છે એવું એને ભાનમાં આવવાની જરૂર છે. અને જો એ ભાનમાં ના આવ્યું તો રખડી પડ્યો, રજરી પડ્યો, લોસ્ટ આઉટ થઈ ગયો લાઈફમાં. સાહેબ પછી એ સાત્વિક પ્રકૃતિનો માણસ હોય, વર્લ્ડ પ્રેઝ કરે, વખાણ કરે આખું વિશ્વ. રાજસી પ્રકૃતિનો હોય, સારામાં સારો ભક્ત હોય, ભગવાનમાં આખો દાડો જ ખોવાયેલો હોય, ભક્તિ ને કીર્તન ને બધું જ કરતો હોય ને કઈ વાંધો નહીં. પણ એ સંસારની બહાર ના નીકળી શકે. સંસાર એટલે હું કરું છું અને હું જાણું છું. હું જાણું છું તો એની માન્યતાના ભગવાન છે, એટલે ભગવાન જણાવડાવે છે એને, તો એ કહે છે પાછું હું જાણું છું. લે પણ એ જાણતા નથી કે અમારા ભગવાન મને જણાવડાવે છે. બોલો, હું જાણું છું. પછી કે ભગવાન કરે છે એ માને છે ખરો, પણ પાછું કે હું કરું છું. લે તે પણ કે એવું વિરોધાભાસ ક્યાં? પણ હું ભગવાનને માનું છું ને કે છે હું માનું છું ખરો, પણ હું કરું છું. લે આ જગત
કુદરત અને કુદરતી રચના શું, મનુષ્ય જીવન શું, આટલું સમજે આ કળિયુગમાં, એડવર્સ ટાઈમ્સમાં, તો પણ હ્યુમન બીઇંગ્સ આજે બહુ હેપી થઈ જાય. હ્યુમન લાઈફ એન્ડ હ્યુમન લિવિંગ ઇઝ કેન બી વેરી હેપી. આ વખતમાં પણ હેપી થઈ શકે એવા છે. આ આપણા દાદા ભગવાનનું આખું વિજ્ઞાન એ સાયન્સની દ્રષ્ટિથી જો સમજાઈ જાય તો જીવનની દ્રષ્ટિએ, મનુષ્યના જીવનની દ્રષ્ટિએ કુદરતી જીવન છે એ રીતે, એ ભાષામાં, એ કુદરતી ભાષા વૈજ્ઞાનિક ઢબથી શાહ સાહેબ આપી જાણે તો કામ થશે, નહીં તો આપણું કામ થવાનું નથી. શાહ સાહેબ સાંભળ્યો છો કે નહીં? સાંભળ્યું કે નહીં? સુનાઈ દિયા? ना समझ हाँ सुनाई दिया सबको? आप दो देंगे ना? हर एक अक्रम विज्ञान में शाह साहेब नो प्रकाश आवવો જ જોઈએ. અંદર દિલનો તમારો અનુભવ એટલો સુંદર છે, એને અંદર બધાને એની સુવાસ આપવા દો. બોલો ને સાહેબ, આમ जरूर पक्की? वाह. सुनीता, तू अपना अक्रम विज्ञान में हिंदी का तेरा अनुभव हमें प्रदान करेगी या नहीं? बोल बोल, खड़ी हो जा, मुझे प्रॉमिस दे, वचन दे सबको, सबकी विटनेस में. दादा भगवान तो है कि नहीं विटनेस? सर पर है कि कहाँ है? सच्चा? और ललित जी कहाँ है? दिल में है. चल बोल जल्दी, जोर से. मैं विश्वास देती हूँ आप सबको, मैं विश्वास देती हूँ आप सबको कि मेरी हिंदी भाषा में, कि मेरी हिंदी भाषा में, जोधपुरी भाषा में, जोधपुरी भाषा में, मेरी राजस्थान की असल भाषा में, असल भाषा लेकिन में, हिंदी की भाषा के स्वरूप से, लेकिन हिंदी की भाषा के स्वरूप से, अक्रम विज्ञान में, अक्रम विज्ञान में प्रतिमास हम लोग अवश्य हमारे हमारा अनुभव हिंदी में प्रदान करेंगे. उसका ये सब लोग है. हाँ? खोटी पड़ेगी. आप है तो सभी है. साहब ने बोलवा ना, आपको कुछ न कुछ देना ही पड़ेगा. आप और सब लोग आपके साथ बहुत है, आपकी नंदी है, सब लोग सभी है. उनको सबके साथ पत्र से व्यवहार करो. हाँ? और ललित जी की अनुज्ञा लेके उनको नमन करके ये देते जाओ. करेगी? जरूर दादा. कि नहीं करेगी? हाँ, जा जा जा, मेरा आशीर्वाद है. तेरी कवि की भाषा में भी देती जा, पद की भाषा में देती जा, सबकी सब तरह से दे. जाओ. अपनी जेठानी जी को बताएगी? वो तो उनको भी बोलना कि मैंने तो प्रॉमिस सबको दे दिया, हम दोनों साथ में होके ये सब करेंगे काम. उत्तम जा तो कर दे और ये जयमेश जी कर दे. समझे? जिससे हिंदी में दे सके हिस्सा प्रदान है वो देख सकते हैं. जो परवेश तने कहिए अमेरिका थी आखू ग्रुप करी અને જય સચ્ચિદાનંદ સિંહ યુએસએ અમેરિકાથી શાહ સાહેબને 4 પાના ઇંગ્લિશમાં અનુભવના યુથ વિંગના, વડીલ વિંગના અને મિડલ એજેડના કઈનું કોઈના સ્વરૂપે કોઈ એક દરેક મહિનામાં એક તો આવો જ જોઈએ. અમુક બધા સાથે જરૂર નથી અમારે, પણ કોઈ નો મંથ શુડ બી એમ્પ્ટી. आ जाओ यूएसए, ट्रस्टी साहब आ जाओ, सबको विश्वास दो. नहीं नहीं ऐसा नहीं चलती, कोई सुने तो आप भी नहीं सुनेंगे आपका. तो यहाँ बोलो.
शाह साहब को विश्वास दो, जोर से। अरे नहीं सुनाई देता, जोर से। शाह साहब और सर्व महात्मा महात्माओं को मैं जय सच्चिदानंद संघ यूएसए तरफ से विश्वास दिलाता हूं कि हम हर एक मास, हर एक मास एवरी मंथ एक 4 पन्ने का 4 पन्ने का अनुभव या कुछ प्रदान इंग्लिश में जरूर देंगे। जय सच्चिदानंद। 8 पन्ने से पीछे आहिस्ते आहिस्ते 10 पन्ने करेंगे, ठीक है ना? एक एक पन्ना बढ़ाएंगे, अभी नहीं। ठीक है ना साहब? आपका आशीर्वाद है कि नहीं? सब आपका पुत्रों का आशीर्वाद है कि नहीं? बोलो जोर से। हाँ? अच्छा। अक्रम विज्ञान हमारा शुद्धात्मा, उनका अकाउंट खाता जो परपेचुअल परमानेंट है और केवल क्रेडिट वाला है, वहां केवल जमा राशि ही रहती है और दूसरी राशि नहीं। ऐसा शुद्धात्मा का क्रेडिट जमा राशि वाला खाता भरा जाता है। वो हमेशा उसके अभ्यास से, शुद्ध उपयोग की दृष्टि के अभ्यास से। समझ में आया? क्यों कि उसके अंदर ताजा फ्रेश जो व्यवहार चल रहा है, वो वर्तमान से चल रहा व्यवहार की सब माहिती, सत्संग, दादा भगवान की सब अनुभव वाणी, ये सब आता रहता है। समझ में आया? आपका पुत्रों का सभी रिपोर्ट्स, व्यवहार, वो कहाँ कहाँ गए, कहाँ नहीं, उनके प्रोग्राम वगैरह सभी इंफॉर्मेशन आपको मालूम पड़ती जाएगी। और शाह साहब ने हमें वचन दिया है सबको कि अभी सभी प्रकार की इंफॉर्मेशन के ऐसे 1-2 पन्ने रखेंगे, जिससे जो इंफॉर्मेशन सबको जरूर है એ બધાને મળતી જશે, ખરું કે નહીં સાહેબ? અને વર્ષના બધા જ પ્રસંગો એનું પણ એમને તિથિવાર ને જે હશે તે બધું જણાવશે, બરોબર? આ વર્ષ દરમિયાન દાદા ભગવાનનો શતાબ્દી ઉત્સવ 100 વર્ષ પૂરા થાય છે અને 100મું વર્ષ ઉજવાય છે। તે ઉજવાઈ ગયું અને લગભગ 6, 7, 8 પ્રસંગો થઈ ગયા છે અને આખા વર્ષ દરમિયાન 100 પ્રસંગ કરવાના છે। ભારતમાં જુદા જુદા કેન્દ્રોમાં અને જ્યાં પણ થાય ત્યાં તે બધા પોતપોતાની રીતે કરશે। આપતા પુત્રો એમની શક્તિ અનુસાર જ્યાં પ્રમાણે જ્યાં જઈ શકશે ત્યાં એમની હાજરીમાં પ્રસંગો થશે। વડીલો જ્યાં જ્યાં એ હાજરી આપી શકશે ત્યાં જરૂર આપશે, પરંતુ આપતા પુત્રો તો અવશ્ય આપશે। આપતા પુત્રો ખાતરી આપો, खड़े होके खातरी दो सबको, खड़े होके, खड़े हो जाओ। ठीक है? आप सबके तरफ से बोलो। પૂરેપૂરી દાદાજીએ जोर से। આપણો અક્રમ વિજ્ઞાનનો જે માર્ગ છે, આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, એટલે દાદાએ આપણને આજ્ઞા કરી છે એટલે આજ્ઞા તો પાડવાની જ છે, એટલે 100% ખાતરી આપીએ છીએ। આ વર્ષમાં એના પાયા મજબૂત થઈ જાય, આ વર્ષમાં એના પાયા મજબૂત થાય એવી એ રીતે અમે 100% ઘૂમી વરીશું, એવી રીતે અમે ઘૂમી વરીશું, ઘૂમી વરીશું, ફરી વરીશું, ફરી વરીશું, બધાની અંદર અમારી અંદર રહીને। જય સચ્ચિદાનંદ। અમે વિશ્વાસ આપીએ છીએ, અમે વિશ્વાસ આપીએ છીએ, તમે અમને જાગ્રત રાખજો બધા। હા, બધા આપણે તમે અમને જાગ્રત રાખજો। પરદેશ વાળા નહીં આપવાનો, પરદેશવાળાને આપવાનો વિશ્વાસ આપવાનો ને। સત્યાન સંઘ, પરદેશ વાળા શું સત્યાન સંઘમાં જ ખરા ને પરદેશ દાદા? રહે છે,
આપણ સંઘમાં તો ખરા ને ભારતમાં જ રહેતા નથી હા પણ છે ભારતીય નહીં હા ખરા ને ભારતીય એવું છે તો બહેનો તરફથી આપો તમે ખાતરી પરદેશ વાળા આપો આપો જોરથી બોલો ખડા રહીને पहला बोलो सर्वप्रथम हम भारतीय पीछे परदेशी है सर्वप्रथम हम भारतीय है पीछे और दरअसल स्वदेशी है दरअसल स्वदेशी है दादा 6 મહિનાની તો આપીશું જ ગેરંટી આવું છે તો સુરેશજી માનવ જીવન એ અને મહાત્માઓનું મન વચન કાયાનું કુદરતી જીવન એ આજના આ કુદરતની રચનામાં કળિયુગમાં વિશ્વને વિશે બધાને જ માટે બધાના થઈને કોઈના પણ થયા વગર આ મહાત્માઓ આપતપુત્રોની નિશ્રામાં બધા અને વડીલોની નિશ્રામાં શાહ સાહેબના માર્ગદર્શનથી આપણે આ દાદા ભગવાનના જન્મ શતાબ્દીના વર્ષમાં એવો નિર્ણય નિશ્ચય કરીએ કે આપણું મન વાણી અને કાયા એ આજ્ઞા ધર્મથી આપણા જ માટે અને સર્વ કોઈ માટે આપણી અંદરથી બહાર નીકળ્યા વગર બધે જ બધામાં જ અને બધા માટે જીવી જઈએ એ આપણું મન વચન કાયાનું મહાત્માઓનું આપતપુત્રોનું વડીલોનું અને બધાનું એ કુદરતી જીવન હશે આ અકુદરતી એવા દેખાતા જીવનમાં સારા વિશ્વમાં આ બધાને બોધ પાઠ મળ્યા કરશે આપણા જીવનથી જીવંત ઉદાહરણોથી કેવી રીતે મુગા તેમજ જ્યાં જ્યાં પણ વાણી નીકળશે એ વાણી નાટકીય હશે બોલો મુગા પલાથી તેમજ જ્યાં જ્યાં વાણીનો ઉપચાર હશે એ બધો ઔપચારિક હશે ઔપચારિક એટલે નૈમિત્તિક ડ્રામેટિક નિમિત્તે કરીને દુવર થઈને નહીં બોલનારો નહીં મૂગો બોલનારો બસ આટલું જ આપણે આખા વર્ષ દરમિયાન આપણા શુદ્ધાત્માની દ્રષ્ટિમાં રહીને આપણું કામ કરવું છે દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણું આ હૃદયનો ભાવ આપણી નિષ્ઠાપૂર્વક દાદાના અક્રમ માર્ગને અક્રમ વિજ્ઞાનને લઘુત્તમ ભાવથી એ લક્ષ્ય રાખીને દાદાનો લઘુત્તમ ભાવ આપણે જેવો જાણ્યો છે અને સમજી લઈએ આ મન વચન કાયાના કુદરતીપણાએ કરીને સમજતા જઈએ એ લઘુત્તમ ભાવથી અને અભેદ દ્રષ્ટિથી જીવી જઈએ આટલું તમારા બધાને મારું ખાસી છે એટલે 10 વાગ્યા એટલા માટે એના હિતમાં આ માનવ જીવનના વિવેક દ્રષ્ટિથી આગળ સદવિવેક તરફ વળતો જાય સદવિવેક એટલે ભગવત સ્વરૂપ હોવાનો એમના પ્રત્યેનો વિવેક કેળવતો જાય એટલે એને વ્યવહારમાં થોડુંક લઘુભાવ હ્યુમિલિટી આવશે થોડીક ચોક્કસ આવશે અને માનવના જીવનમાં ભગવાનને ભલે જોયા ના હોય ઓળખ્યા ના હોય છતાં ભગવાનનો ભક્ત હોય એને પણ હ્યુમિલિટી વ્યવહાર વાળો હોય એ બધાને ગમે બધા જ એના વખાણ કરે એનું બધા જ સન્માન કરે બધા બોલાવે આદર આપે બધું જ થાય એનું કારણ કે એને પોતાનું હિત સાચવી જાણે છે અને પોતાનું અહિત થતું હોય તો ના થવા દે એટલે કે ભગવાન પ્રતિ ગુનો થતો હોય તો ના થવા દે
કુદરત પ્રતિ ગુનો થતો હોય તો ના થવા દે. આવું સદવિવેક કહેવાય છે. અને સદવિવેક પછી વિનયનો ગુણ ખીલે. એ તો મહાત્માપણાની દશા પ્રાપ્ત થાય પછી વિનય ગુણ એને પાંગરતો જાય છે. શું થાય છે? જેમ બીજ બગીચામાં વાયુ છે અને બીજ સ્પ્રાઉટ થાય, ઉગે, અને એને પાંગરતું જતું જોઈએ. બધા એને કેટલી બધી ખાતર, પાણી, બધું કેટલી કાળજી રાખીએ, બચ્ચાને બધું ખવડાવીએ, કેટલી બધી કાળજી રાખે એમાં. એને પાંગરતું જાય, એને દાડે ના વધે એટલું રાતે વધે, રાતે ના વધે એટલું દાડે વધે. એ તો રાજાઓ ખુશ થાય, રાણીઓ ખુશ થાય, પણ બધા માતાઓ ખુશ થાય બધી. ખરું નહીં? એવું છે. એટલે વિનયનો ગુણ પછી વિકસે, એ મહાત્મામાં વિકસે. સમજાય છે? અને એ શબ્દ વ્યવહારમાં વપરાય ખરો પાછો, કારણ કે ભગવાન હાથેનો બધો વ્યવહાર છે ને આપણો, જાણતા નથી. આપણું વિજ્ઞાન બધાને ખબર પડશે ધીમે ધીમે ધીમે. સાહેબ ખરું કે નહીં? ચાલો હવે ભાઈ ચલો છોડી દો. આજ્ઞા ધર્મ વિનય અને પરમ વિનય બેમાં જ જાય. આજ્ઞા એ ધર્મ છે, એ બે દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ એક સાથે પેરેલલ આપણને નેચરલી થઈ જાય. એટલે એ વિનય ગુણ ખીલ્યો અને પરમ વિનય પાંગરવાની શરૂઆતો થઈ. અને પરમ વિનય ધીમે ધીમે સ્થિરતાને પામતો ગયો. અને પરમ વિનય સંપૂર્ણ પદ્ધતિનો સ્થિર થઈ જાય એટલે અનુભવ પ્રમાણમાં પરિણમી જાય. એને ત્રીજી ને ચોથી આજ્ઞાથી એ થતો સમજાય. એના માટે ત્રીજી ને ચોથી આજ્ઞા છે. અને પાંચમી આજ્ઞા, હું શુદ્ધાત્મા છું, મારું ખાતું એ શુદ્ધાત્માનું જ ખાતું છે. આ મન, વાણી ને કાયા વ્યવહારથી છે, કુદરતને આધીન વ્યવસ્થિત શક્તિ કરતા છે એને આધીનપણે, પરંતુ ફાઇલના સંભાવ નિકાલ હતી. પણ હું તો શુદ્ધાત્મા છું એટલે મારા ખાતે કરીને છું. વ્યવહારના ખાતે નથી રહ્યો. આવેલું વ્યવહારના ખાતામાં જમા હોય કે ઉધાર, જે હોય તે એ બધું જ દેવું છે. શું કહ્યું? બધું દેવું છે, લાયબિલિટી છે. લેણું છે તે પણ લાયબિલિટી છે. શું કહ્યું? અને દેવું છે એ તો ઉગાડી લાયબિલિટી છે. એટલે બંને જ ઇન્સ્ટોલમેન્ટથી, મનથી, વાણીથી અને કાયાથી ઇન્સ્ટોલમેન્ટ ભરાતા જાય છે. અને હિસાબ ચૂકતે થતો જતો જાય છે. સુનીતા આનો બધાનો, લહેરીભાઈ સાહેબનો, મોટા બાપુ બધાનો વિનય અને પરમ વિનયથી. કેવો? તારી મમ્મી વેચ્યા છે બધાનો. એનું ગમે તેવું વેણ હોય, વ્યવહાર હોય, ગમે તે હોય, પણ તારે અંદર ના પેસે. એ બધું બહાર ને બહાર રહેશે. તને હલાઈ નહીં નાખે, ડિસ્ટર્બ નહીં કરી નાખે. થઈ ડિસ્ટર્બ બોલે ના કે ના કે ખરું નહીં? ચાલો બસ. હવે આમનું અનુભવ જ્ઞાન સૂત્રો અમારા છે, એમાં શ્રેણી નંબર 8મી છે. એટલે આવી રીતે આજે સત્સંગ કરીએ છીએ અહીંયા ત્યાં સારા, જ્યાં જ્યાં અમારે જવાનું થાય છે ભારતમાં અને પરદેશમાં, એ બધી જગ્યાએ ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લિશમાં નીકળેલો હશે. એમાંથી અમને બધા અમુક અનુભવ પ્રમાણે વાક્યો કાઢ્યા છે. એવા વાક્યોની પુસ્તકો થાય છે. એમાંથી લગભગ 24 તૈયાર થઈ ગયા છે અને 25મું થઈ રહ્યું છે. એમાંનું 8મો નંબર છે આ. દરેકમાં 300ની આસપાસના સૂત્રો હશે કદાચ. હવે એમાંથી આ તમારું કુદરતી રત્નાવાળું થયું છે. એ તો બહુ મોટો વિષય છે. પણ કયું આમાં લખ્યું નથી. સારું, હું વાંચું છું. 161 સૂત્ર છે એ વાંચું છું. એમનું કહેવું છે તો એટલે હું બરાબર ધ્યાનથી સાંભળજો. ગુજરાતીમાં છે. કુદરતને આધીન એટલે શું? બોલો. હું શુદ્ધ આત્મા છું અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ 1 નંબરની ફાઇલ છે અને એને હું જોયા કરું છું. એ 1 નંબરની ફાઇલ વ્યવસ્થિતના હિસાબે ઉકલી રહી છે
અને એમ સંભાવે નિકાલ એટલું કોમ બાકી રહ્યું. સમજી ને? આ સૂત્ર છે. આ તો સમજાય એવું છે. આપણે આ બધી વાત જ કરી. બોલ આગળ કયું છે આમાંથી? થઈ ગયું તમારું? હે આપી દો. ચાલો એક આ થઈ ગયું. હવે આ કોનું છે? થોડું થોડું પતાવી દઈએ. સૂત્ર મંડપની બહાર છે. આ સૂત્ર મંડપની બહાર છે. અમારું કંઈ લખેલું હશે તે સૂત્ર આ છે ઉપર પ્રમાણે કે સત્સંગ કરતા પોષણ બહુ કિંમતી છે. અત્યારે સત્સંગ સભામાં ભેગા થયા છીએ ને એના કરતા તમે જ્યાં જ્યાં હો, જે સ્થળે હો, ગમે ત્યારે હો, ત્યારે અહીં તો એક આ જગ્યાએ શિબિર તરીકે ભેગા થયા. એટલે જ્યાં ત્યાંથી બધેથી આવ્યા ને આપણે ભેગા થઈ ગયા. એ તો આ લલિતભાઈ અને ગજબની પુણ્ય છે એમની, અને ચંદન વાટિકા, એમાં ચંદનની સુવાસ આવી રહી છે બે ભાઈઓ દ્વારા અને એમના પરિવાર અને કુટુંબો દ્વારા. એવું છે એટલે એ સુવાસનો લાભ આપણે બધા માણી શકીએ છીએ. આ ગુલાબના મગમગતા ફૂલો જો ને, એટલે રોઝ ગાર્ડન જોયો બધાએ? હે આજે આ સિઝન છે એની, એવા ખીલેલા છે, પણ અડવાનું નહીં હોય ને. જોજો અડતા પડતા. ના રે ના, આ સુગંધ તો એમ જ આવશે એને, આવશે એની. એટલે એ સત્સંગ તો કિંમતી બહુ જ છે, પણ એવા પ્રસંગો કેટલા ભલે આપણને. પ્રત્યક્ષ હાજરી અને સત્સંગ એ પ્રસંગો સંજોગો અનુસાર, એ તો કેટલું સાયન્ટિફિક સંજોગો ભેગા થાય ત્યારે એ સત્સંગ ભેગો થાય આપણને. મારી બહુ ઈચ્છા હોય કે તમારી સાથે અમારે આ ઉંમરે પણ હું તો સતત તમારી જોડે જ રહ્યા કરું, તમને જોયા કરું. મને જોવાથી મને બહુ આનંદ રહ્યા કરે. એ મારો સત્સંગ. મને બીજું ગમે નહીં, જરાય ના ગમે. પરંતુ પૂછવા એટલે આ બાજુ વાગે તો ખરું કે નહીં? HMB રેકોર્ડ नहीं बदनी, चावी तो हम दादा को बोले चावी, એટલે કુદરત की चावी लग जावे, लगी जाए. His master's voice, सोलिंग, समझता है? परंतु पोषण સ્વાધ્યાયથી છે. સ્વાધ્યાય એટલે શું? તો કે સ્વ પર અભ્યાસ. એટલે કે પોતે આખા દાડામાં ફુરસદનો સમય મળ્યો, વખત મળ્યો, તે કોઈ પણ રીતે આખા દાડામાં કાઢી હોય છે જ. પરંતુ આપણા આખા દાડાના વ્યવસાય ને વ્યવહારને બધા ભરચક પ્રોગ્રામોમાંથી ક્રિયાના એ આપણો ફ્રી ટાઈમ પોતે પોતાની રીતે શાંત રીતે બેસી શકીએ ત્યારે સ્વાધ્યાય સ્વરૂપે હોઈ શકીએ. અને દાદા ભગવાનને દિલમાં ગોઠવી અને શુદ્ધ ઉપયોગ ગોઠવી અને હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન સ્વરૂપ એવો હું શુદ્ધાત્મા છું. દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી, દ્રવ્યથી, ગુણથી અને અવસ્થાથી દાદા ભગવાન જેવો હું શુદ્ધાત્મા છું. અને આ પરવેઝ આ એક નંબરની ફાઇલ છે. બસ હવે એને હું જોયા જાણ્યા કર્યું. અને એવું જોવા જાણવામાં એમાં માણવાનો સ્વાદ ધીમે ધીમે આવશે, એકદમ નહીં આવે. શું રીટા કહ્યું? માણવાનો. શું કહ્યું? આપણે જગત એટલે જીવનમાં જે જીવન જાય છે જગતમાં, તો કેટલી બધી કચકચ ને આ સમયમાં બહુ જ બધાને થાય. કઈ વગર ના કામનું ના જોઈતું એટલું બધું થાય છે. જો આપણે એનું અંદર વિશ્લેષણ કરીએ, નિરીક્ષણ કરીએ આપણી અંદર, તો 95% નકામું જશે. અને અમુક થતું હશે આપણા હિસાબથી, થાય પણ ખરું હોય ત્યાં આગળ આપણે આપણું જોવા જાણવાનું બધું આપણે કેળવવું પડે છે. એના માટે એમાં સ્વાધ્યાય કહેવાય છે. સ્વ પરનો અભ્યાસ. અભ્યાસ એટલે અભિયાસ. અભિયાસ એટલે હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન સ્વરૂપ શુદ્ધાત્મા છું, એવો એમનો હું શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જવું, એવું એ પુરુષાર્થ છે. કે જેથી કરીને સિટ ડાઉન થઈ ગયેલો પાછો ઘડીએ ઘડીએ
બેઠક ઉપરથી ઊભા થવાની ને ઉઠબેસ કરવાની ટેવ છે એ મટી જાય મારી. આ વ્યવહારથી ખોટી ટેવ પડી ગઈ છે ને એ મટી જાય અને શુદ્ધાત્માના સિંહાસન ઉપર બેઠેલો રહ્યા કરું. દાદા ભગવાન કે છે અમે ઓરડીમાં એક ખાટ ઉપર બેઠા બેઠા શાંતિથી બેઠા બેઠા અમે હાલ્યા ચાલ્યા વગર આખા જગતમાં ફરી શકીએ છીએ. શું રીટા કહ્યું? બોલ ને. ના બને. જો તમે સમજો છો બધા, આ બની શકે. આ કલ્પના નથી, ઇમેજિનેશન નથી, પરંતુ હકીકત છે. માણસ જગતની તો ક્યાં વાત કરું, આખા બ્રહ્માંડી તમે બધું જ જોઈ જાણી શકો એવા છો. પરંતુ આ સ્વાધ્યાય બહુ અગત્યનો છે અને એ જ ખરો સત્સંગ છે. પણ એ સત્સંગ અને સત્સંગનો ખારો સાચો મહિમા જો અંદરથી તમારે કેળવાતો જાય તો સત્સંગને એના પ્રસંગો મળે ને ત્યારે ઉપયોગથી તમને સારો લાભ થાય, બહુ મજા આવે. ત્યારે તમે એવા વિનય ને પરમ વિનય સ્વરૂપ. અને અહીંયા તો કુદરતી રીતે વાતાવરણ જેવું સંજાઈ જાય છે. તે વાતાવરણ બહુ લાભ આપે છે તમને, બહુ સુંદર. સમજાયું ને? પછી અહીંથી પેલા અહીંથી બહાર નીકળીએ ને પેલા બહાર એટલે બધા પોતપોતાની રીતે થઈ આપણે બધા સમજે. પરંતુ આટલા વાતાવરણમાં છે ત્યાં સુધી રહેશો જ. એ વાતાવરણ એની અસર રહેશે તમને. અહીંથી બસમાં બેસીને ગયા એમાં બેઠા પછી ચાલુ થઈ ગયું બધું ગાડી. એવું છે. દાદાજી આપે જે કીધું ને કે તમને જોવાનું મન થાય, જોયા કરીએ તો આપ શું જુઓ? આપ કીધું ને જોયા કરવાનું. મન, વાણી અને કાયાની કુદરતી રચનાની અવસ્થાઓ, એ અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, ટકે છે અને જાય છે. એના પ્રમાણથી જ આ બન્યા કરે છે. પ્રમાણની બહાર કશું જ નથી બનતું. ઉત્પન્ન થવાનું એટલું સ્પોન્ટેનિયસ છે એ મનના લેવલે. વાણીનું લેવલનું પણ એવું જ છે, પરંતુ બોલવામાં બહાર વ્યક્તવ્યમાં એટલું બધું ના હોય. નહીં તો આપણે બકવાસ ગણાય ને આપણે ગાળા ગણાય ને એવું બધું થાય કદાચ. પરંતુ અંદર તો ચાલે જ છે અવિરત આખા જીવન દરમિયાન. આપણે પણ એને હજુ એનો સ્વાધ્યાય હજુ થયો નથી, બહુ જરૂર છે. અંદરની અંતરભાષા ચાલતી જ્યારે સાંભળવાનું શરૂઆત થતી જતી જશે અને બહુ સારી રીતે સંભળાતી જતી જશે ત્યારે તમે વાણી અને વાણીના સ્પંદનોની મુક્તિ તમે અનુભવતા જશો. અને ત્યારે મન જ્ઞેય સ્વરૂપે તમને ધીમે 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 સમજમાં જાગૃતિ સ્વરૂપે આવતું જશે. એકદમ નહીં આવે. મનનું એકદમ આવું છૂટા પડ્યા છો તો પણ એ એટલી આસાન વાત નથી. ખાલી શબ્દથી બોલી જશો જ્ઞેય ને જ્ઞાતા. આપણું જ મન એનું આ બધા નોખા બેઠા છે અને આપણા મનને આપણા નોખા સ્વરૂપે આવી રીતે સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે આપણે એની આગળ હોવું એ સહેલી વાત નથી. અનુભવ પ્રમાણ છે પણ હોય બધાને મહાત્માને થઈ શકે છે. આ કોઈ એકનો ઇજારો દાદાએ કે પોતાની પાસે ઇજારો રાખીને કંઈ જ્ઞાન નથી આપ્યું, એ જ્ઞાની કહેવાય નહીં. એટલે એક અને અનન્ય હોય છે. આવા જ્ઞાનીની દશા હોવી બહુ મુશ્કેલ છે. એમને પકડી નથી રાખી પોતા માટે. પરંતુ જે સ્પર્ધાત્મક અને સ્પર્ધા સ્વભાવવાળું જગત, એમાં આવા અદભુત કુદરતી રચનાના અદભુત માર્ગમાં, અદભુત કલ્યાણ માર્ગમાં ક્યાંય પણ અવરોધ એ ન થાય અને બધા વિચ્છેદ અને એમાં ના પમી જાય. કંઈક મળતું હોય તો આગા પાછળ ન થાય અને બે ચંદ્રમાં દેખાય એવી પરિસ્થિતિ ન થાય. સમજાય? 17 આપતપુત્રો છે પણ બધામાં એ બધા આપતપુત્રો એકમાં જ દેખાઈ જાય. શું કહ્યું? તો કઈ એમાં શું વાંધો આવ્યો? શું ખૂંચ્યા તમને? હે બોલો જો બોલે છે. હા એમ બોલો ને તારે. ના સમજ્યા?
પહેલું તો આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ. પણ તમારું ઘર કયું? હા, તાર સમજો ને, ભલે ના રહેતા હૈયે, ગમે તે હૈયે, શું થઈ ગયું? દાદા ભગવાને શું કહ્યું કે એક વખતે જોઈ લીધા બહુ થઈ ગયું, ખલાસ. એવું બધા મહાત્માઓને ઘરથી શરૂઆત થવાની, નજીકના 5 કે 4 કે જે હોય તેટલા. એમાં કેટલું અઘરું છે કે બોલે સહેલું કે નહીં. ત્યાર પછી જો અરવિંદ સહેલું કે છે, હા અરે ચાલો બંધ કરી દઈએ. કુદરતી રચના, નવા સંકલ્પ ઉપયોગમાં આવી તો આવી ગયું તમારું. હવે આપણે ફરીથી લઈશું કાલના પાસે. કાલે રોજનો આવું 1 કલાક છે ને આપણો. આવા આ હોલમાં આટલા અઠવાડિયાની શિબિર છે એટલે જનરલ બધાને આપણે આવો સત્સંગના મહિમાનો આપણને લાભ રહ્યા કરે. એના માટે આપણે 1 કલાક તો મળીશું જ. કયો ટાઈમ છે? 9 થી 10 નો રોજનો ટાઈમ રહેશે. અને અમે હવે રેગ્યુલર 9 વાગે આવી જઈશું એટલી ખાતરી આપીએ. આજે મોડા પડ્યા થોડા. કાલે આપજો. કોણ તમારું છે? हेलो કોનું છે? उसको समझाएंगे बोलेंगे, ठीक है ना साहब? और उसका दूसरा सिक्के की दूसरी बाजू है वो आपका आज का और संसार का बाकी रहा व्यवहार, मन वाणी काया संसार का वो कैसा निपटाना वो समझाएंगे. वो भी दोनों बोलेंगे, आप बोलना उसके पश्चात सभी ये 4 आज्ञा के फलस्वती स्वरूप 5वीं आज्ञा है जो आपके शुद्धात्मा के लिए है. और आपके लिए शुद्धात्मा पद जो आपने पाया है उस शुद्धात्मा पद से आपका सारा व्यवहार के दरमियान शुद्धात्मा पद से कैसे रहेंगे समझाएंगे. चलो साहब. जय सच्चिदानंद. आपकी आज्ञा है? मैं पीऊँ गुरु जी है मेरे. चलो. ये केवल बना है प्रकट ज्ञानी पुरुष की कृपा से. अगर ये कृपा नहीं होती तो काम नहीं बनता. यह समय में, अच्छे समय में, कोई भी समय में यह जो हमें प्राप्ति हुई है वो केवल ज्ञानी पुरुष की परम कृपा से प्राप्ति हुई है. बोलो जोर से, पास में ही रखो. शुद्ध आत्मा. जोर से बोलो. शुद्ध आत्मा. शुद्ध आत्मा. चल बोल वसुंधरा. क्या हो गए? अरे जोर से बोल, वो वहां सुनती नहीं है. शुद्धात्मा. गौरी जी सुना आपने? गौरी जी क्या बोलो ने, क्या नाम है उसका? कंवल. सुना आपने? पक्का? उनको मैं पूछ लूंगा. हाँ पक्की हो गई कि नहीं? पूछू ने? हाँ किसको पूछू? नाम नहीं बोलेगी? अच्छा ठीक है. आपने समझे? समझ लिया? और साहब आपने? अरे वाह, संभव? पक्का? कितना? पूछो. कितना प्रतिशत पक्का? पता नहीं. आप शुद्धात्मा. जोर से बोल. 100%. अरे बोले के बोल जोर से. 100%. तेरी मम्मी सुने ऐसा? सुनाओ उसको. 100%. मम्मी कहाँ है? खड़ी हो जा. तू एक्सेप्ट करती है उनको? वो बोलता है, वो सच्चा बोलता है, ऐसा एक्सेप्ट करती है कि उसको टेस्ट करना पड़ेगा तेरे को? अच्छा तू मानती है? नहीं मानेगी. नहीं टेस्ट करने के बाद. नहीं भाई ऐसा मत बोल, ऐसा पक्ष न लो. बोल 100%. और तू? 100%. ठीक है बोलो. चलो आगे. तो आज आप क्या हो गए? शुद्धात्मा हो गए. लेकिन ये शुद्धात्मा जो हम हुए वो भगवान की शुद्ध भाषा की पहचान
लोग सब जानते हैं, समझते हैं। अब यहाँ से बाहर तो जाना ही है कि यहाँ नहीं, अब जाना ही है। अब बोलेंगे कि यहाँ रुक जाओ तो व्यवहार में जो है बाहर जाएंगे तो व्यवहार रहेगा ही। तो व्यवहार में क्या होंगे, व्यवहार में क्या है यार, बोलो जल्दी दो, हाथ में रखो, छोड़ो मत इसको। व्यवहार तो वो नहीं, व्यवहार में क्या है यार, व्यवहार में आया मन कर्म वचन। अरे भाई मन को क्या बोलो ने, लोग पूछेंगे तो सही जवाब तो दो। व्यवहार में जो पूछेंगे शुद्ध अरे आत्मा। क्या बात, सीधी जवाब दो ने। शुद्ध आत्मा। व्यवहार में शुद्ध आत्मा। बाहर व्यवहार बाकी रहा, उसमें बाहर पहचान तो देना पड़ेगा ना। चल बोल, जल्दी बोल, क्या करते कर, हंसते क्या है, चलो उसको दो। मन कर्म वचन। अरे कमाल है, चलो उसको दो, गड़बड़ करते हो आप, ऐसा मत करो, हंसो मत, हंसी में मत निकालो। व्यवहार में मैं काशीराम पटेल हूँ। मैं काशीराम हूँ। मैं काशीराम। कौन ऐसा पूछता नहीं मैं पटेल हूँ। मैं काशीराम। पूछे तो बोलना कौन सी काशीराम बोलो, व्यवहार चलता है तो जैसा व्यवहार चलता है। क्या ऐसे हो गए इतनी बड़ी उम्र में, समझ में आया, वो व्यवहार है। क्या बताया, और दरअसल क्या है आप, मैं शुद्धात्मा हूँ। अरे बोलो जोर से, मैं शुद्धात्मा हूँ। पास में रख के, मैं शुद्धात्मा हूँ। उसको क्या बोलते हैं, निश्चय। निश्चय। और मैं काशीराम हूँ, उसको क्या बोलते हैं, व्यवहार। तो व्यवहार तो प्रथम रहेगा कि नहीं, पहले रहेगा कि शुद्धात्मा रहेगा, पहला व्यवहार रहेगा, बाद में शुद्धात्मा होगा। बाद में महीना अंदर शुद्धात्मा रहेगा, लेकिन व्यवहार तो बाहर रहेगा ही नहीं। तो बाहर व्यवहार रहते हुए भी अंदर हम अंदर शुद्धात्मा रहेंगे। सब ठीक है, ठीक है, सच्ची बात है। आप ऐसे ही रहते हैं, नहीं नहीं नहीं, सच्ची बताओ ने, अरे भाई सच्ची बताओ ने, बिल्कुल निद्रा में भी, नहीं निद्रा में नहीं रहते। पता चल जाता है क्यों, कैसे क्यों चलता है, अंदर शुद्धात्मा है नहीं, अंदर शुद्धात्मा न होता और शुद्धात्मा का प्रकाश न होता तो अंधेरे में कैसी गलती दिखाई पड़ेगी, अंधेरे में नहीं दिखाई पड़ती। अंधेरे का कैसा स्वभाव है कि दूसरों की गलती देखने वाला, क्यों कि मैं काशीराम हूं ने, तो वह राजा हो गया, मालक हो गया। ले अभी कौन सा काशीराम, व्यवहार वाला, व्यवहार वाला काशीराम। तो व्यवहार से मैं काशीराम हूँ। तो मालक नहीं, मालिक नहीं, वो शुद्धात्मा हूँ। मालिक मालिक मालक मालक नहीं, मालिक नहीं बोला, मालक तो ऊपर वाला नहीं ना, मैं शुद्धात्मा हूँ। हाँ, शुद्धात्मा हूँ और शुद्धात्मा के साथ वाला काशी हूँ। क्या बताया, वसुंधरा बोल, शुद्धात्मा के साथ वाली वसुंधरा, ठीक है ना। और शुद्धात्मा क्या है, शुद्धात्मा स्त्री है या पुरुष, है स्त्री नहीं पुरुष, क्या पता, शुद्धात्मा का कोई स्वरूप नहीं। आपको क्या उसको जवाब देना, शुद्धात्मा का कोई स्वरूप नहीं, वो मैं ही। क्या स्वरूप नहीं बोलती है, जलंधर जाके ऐसा मत बोल, ऐसा गड़बड़ ना मत कर, ये तो भेज देंगे अस्पताल में। 100% शुद्धात्मा तो ऐसा, लेकिन बोलना नहीं है, बोलना है, बोलना है, अपने ऊपर नीचे सबसे बोलना है, पर व्यवहार में सिर्फ संतोष है। तो ऐसा बोलने जरूर नहीं है। अभी ये आज्ञाएं देते हैं, चलो बोलो कौन सी आज्ञा है, बोलो पहले तो ये पहली दो आज्ञा हमें इस तरह से दी जाती है कि जो ये आंखों से दिखाई देता है वो सब व्यवहार है, और अंदर की आंख जो आज कृपा से खुल गई उससे निश्चय यानी शुद्धात्मा दिखाई देगा। तो व्यवहार दृष्टि से मैं काशीराम हूँ और निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ। व्यवहार दृष्टि से मैं वसुंधरा हूँ
निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ, ठीक है। आप अपने खुद के लिए बोलिए ऐसा पांच बार। चलो ये दोनों आज्ञा बोलो सब लोग के साथ में। व्यवहार दो बताइए आज्ञा। व्यवहार दृष्टि से हम नामधारी है, निश्चय दृष्टि से शुद्ध आत्मा है। दोनों लोग बोलो। समझ गया? तू बच्चा समझ गया? बोल जोर से। व्यवहार दृष्टि से और खड़ा होके बोल। व्यवहार दृष्टि से मैं नामधारी हूँ और नीचे कौन सा नामधारी? नरसिंह है? नरसिंह। तो जोर से बोल। व्यवहार दृष्टि में मैं नरसिंह हूँ, नीचे दृष्टि में मैं शुद्ध आत्मा हूँ। तेरा कौन आया है यहाँ? कोई आया है? आंटी। कहीं है? कहाँ है? हाथ ऊंचा करो। वो सच्ची बोलता है? हाँ सच्ची बोलता है। हैं? हाँ। अच्छा। तू बोल, खड़ा हो जा। व्यवहार दृष्टि में मैं हिमांशु और निश्चय दृष्टि में मैं शुद्धात्मा हूँ। अच्छा, किसका लड़का है? सत्यनारायण जी। किसकी कौन सी दृष्टि से? हैं? कौन सी दृष्टि से? व्यवहार दृष्टि से। हैं? व्यवहार दृष्टि से। हाँ, तो वो कौन है निश्चय दृष्टि से? शुद्धात्मा। सच्चा? बिल्कुल? हैं? हाँ। बोलने? हाँ। तो ऐसा सब जगह देखेगा? हाँ? हाँ। तो व्यवहार दृष्टि से सब व्यवहार से आंखें से सब व्यवहार देखा जाएगा, और अंदर की शुद्धात्मा की दृष्टि से सबको शुद्धात्मा समझा जाएगा। समझ में आया? बोलो। ऐसा साथ में बनता रहेगा। जो बाहर व्यवहार है वो बोलने में रहेगा, अंदर मानने में नहीं रहेगा। अभी तू मानेगा मैं हिमांशु हूं ऐसा बोल, खड़ा हो जा। मैं तो शुद्धात्मा हूँ। अंदर मानेगा नहीं ने? अंदर बोल। अंदर मैं नहीं मानूंगा कि मैं हिमांशु हूँ। मैं हिमांशु हूँ ऐसा बोलने का व्यवहार है सब जगह। जो हिमांशु बोलता है, हिमांशु सब व्यवहार कर उसका चलता है, लेकिन अंदर मानना नहीं है कि मैं शुद्धात्मा हूं। मानने से मैं व्यवहार करता हूं। समझा? ऐसी मान्यता निकल गई, आज निकाल दी है मैंने उसको। गलत मान्यता, रॉन्ग बिलीफ, मिथ्या दृष्टि वाली दृष्टि से वो मिथ्या मान्यता बोली जाती है। समझ में आया सबको? वो निकाली है, और निकलने के बाद अंदर खालीपन नहीं रहेगा। अंदर जो है मैंपन होना ही है, तो है ही, लेकिन जानते नहीं थे। आज उसकी मालूमात करवा दिया आपको। आप कौन है? तो मैं शुद्धात्मा। क्या? हाँ, तो मैं उसमें शुद्धात्मा हूँ। वो मान्यता आपको कायम की बैठा दी है हमने। क्या बताया? मैं शुद्ध आत्मा हूँ। बोलो। वो कायम की अपनी जो स्वरूप है वो मान्यता आज बैठा दी है। उसी मान्यता से आज हम शुद्धात्मा है। नाम है। नाम अपने नाम की मान्यता से नहीं, अभी नाम की मान्यता से नहीं, नाम तो व्यवहार से है। इसीलिए पहली 2 आज्ञा दी जाती है 5 आज्ञा से। व्यवहार दृष्टि से मैं नामधारी हूँ, निश्चय दृष्टि से मैं शुद्धात्मा हूँ। ये नामधारी क्या बोलता है? मैं तो सबको, इतना लोग है तो बोलना पड़ता है। चक्कर तो बोल। व्यवहार दृष्टि से मैं श्रुति हूँ। देखो ये कैसी वाइस है। अरे हंसता है। बाहर जाओ तो पापा से बच्चा डीलिंग करो, ठीक करेगा। और लेगस में जाएगा तब दादा राम बोलेगा जाओ जाओ जाओ।
तो बोलो अभी समझाओ। तो यह दृष्टि से हम सही में निष्पक्षपाती हुए। अब आप शुद्धात्मा है व्यवहार दृष्टि, भाई है व्यवहार दृष्टि से, बहन है व्यवहार दृष्टि से, जैनी है व्यवहार दृष्टि से, हिंदू है व्यवहार दृष्टि से, मुस्लिम है व्यवहार दृष्टि से, निश्चय दृष्टि से शुद्धात्मा है। जीव मात्र में ये अलग अलग पैकिंग से है और निश्चय दृष्टि से शुद्धात्मा है। तो सही में आप निष्पक्षपाती हुए। अगर पक्षपात है तो भटकना पड़ता है, और निष्पक्षपाती बने तो सीधा मोक्ष में जाते हैं। यहाँ रहते हुए अंदर मुक्ति का अनुभव होगा और आखिर में हम ये सब व्यवहार से मुक्त हो जाएंगे। पक्षपाती को संसार में भटकना पड़ता है, अपनी मर्जी से नहीं, अपनी भ्रांति से, अनकॉन्शियस भ्रांति से, बेभान पने से भटकता रहता है, जानता नहीं कि कौन हूँ, यहाँ घूमता रहता है। और निष्पक्षपाती का मोक्ष है, पक्षपाती वाला संसार का सब भाग चलते जाओ। अच्छा बुरा बड़ा छोटा वो सिर्फ बोलने का व्यवहार रहा, मानने का व्यवहार नहीं रहा। तो मानने का व्यवहार नहीं रहा, इसीलिए ये सब से आप छूट गए, अच्छे से बुरे से, लंबा छोटा। तो उसे वो श्वेतांबरी है, उसका छूट गया धर्म, वो बोलने के लिए रहा। लेकिन तो अभी कौन सा धर्म प्राप्त हुआ? शुद्धात्मा का शुद्ध धर्म, शुद्ध व्यवहार प्राप्त हो गया ना, अभी 2 आज्ञा का धर्म प्राप्त हुआ। आज्ञा का धर्म सही है। 2 दृष्टि से एक शुद्धात्मा पर संभालना वो धर्म बोला जाता है। क्या बताया नाम आपका? संतोष जी, संतोष कुंवर जी के? संतोष कंवर तो बोलते हैं ना आपके, नहीं बोलते? तोशी बोलते हैं। तो समझी? जी समझी। पक्का? क्या मैं श्वेतांबरी धर्म से नहीं हूँ, लेकिन मेरी शुद्धात्मा की समझ से मैं 2 आज्ञा की दृष्टि से धर्म से हूँ, तो मेरा व्यवहार धर्म में बन जाएगा। क्यों? कि मैंने निश्चय प्राप्त किया है। तो मेरी निश्चय दृष्टि से हम साथ साथ व्यवहार में भी रहेंगे, उसको धर्म बताया गया है। वही धर्म वितराग पुरुषों का, सभी वितराग पुरुषों का था। वही धर्म कृष्ण भगवान का था, नारायण स्वरूप कृष्ण भगवान का। समझ में आया कि नहीं आया? और ये धर्म आपको प्राप्त हुआ है। आज्ञा वो धर्म है, इसी कारण हम ये बता रहे हैं आपको 2 दृष्टि वाला धर्म। कैसा? क्योंकि आपका व्यवहार बाकी है, आपका खुद का। क्या? आपका खुद का। कौन सी खुद का? आपकी मन, वचन और काया स्वरूप टेवे। क्या बोलो? टेवे। और उनका चिकटपन वाला स्वभाव। कैसा चिकटपन वाला? सबको भावे ऐसा चिकटपन कर लिया है, सबने अपना अपना। आपको आपका चिकटपन वाला भाव होता है, ऐसा करता है, उसको उसका, मम्मी ने उनका, सबका अलग अलग, लेकिन एक ही घर में इकट्ठे हो गए। अरे एक दूसरे को नहीं मजा आती नहीं, सबका अलग है, इसलिए हंसती है। अभी मजा आएगी? बोल। है बुद्धि सबको साथ में रहते ही भी किसी को अभी भेद नहीं रहेगा किसी के साथ। शुद्धात्मा दृष्टि प्राप्त कर लेना तो मुसलमान मिला तो मुसलमान नहीं दिखाई पड़ेगा। जैन हो, हिंदू हो, वैष्णव हो, शिव धर्मी हो, कोई भी धर्मी हो, वो तो संसार में वो सर्व धर्म ठीक है संसार में आगे बढ़ने के लिए, लेकिन आखिर का ये पद प्राप्त करने के लिए है। लेकिन कब प्राप्त हुए उसका कोई ठिकाना नहीं है। आज आपका पुण्य का योग से प्राप्त हुआ है, इसलिए आज्ञा धर्म बहुत अगत्य की है। ये 2 दृष्टि, चलो
ये दो दृष्टि से आपको मन वचन काया आपकी सहज ड्रामेटिक नॉर्मल होती जाएगी। दोनों साथ, दो दृष्टि से साथ का अपना व्यवहार दोनों दृष्टि के साथ चला रहेगा। अंदर की समझ उसकी विकास होती जाएगी और बाहर व्यवहार से सारा व्यवहार नाटक स्वरूप से चलता रहेगा, क्योंकि व्यवहार दृष्टि से आज्ञा से है ना। आपको क्या बताया? अब निश्चय से नहीं अभी नाम रहा, आज्ञा का। जैसा ड्रामा में आपको नाम मिला और ड्रामा का नाम से ड्रामा करते हैं, ऐसा ये नाम मिला है आपको। आपका खुद का नाम है और मिला हुआ नाम है। कहां से मिला था? बोलते नहीं। अपने धर्म से धर्म मिला और माँ बाप से। माँ बाप थोड़े देते हैं, पर मन से हम। अरे फूफी देती है, माँ बाप माँ बाप थोड़े बस्ती, और फिर भी पैसे भी लेती है। पैसा के बिना नाम नहीं मिलता, और उधारी कर दी तो वापस देना कर पड़ेगा। संसार ऐसा है, पूरा उधारी का धंधा है। अभी मालूम पड़ेगा कि अभी मन वचन काया ये उधारी का धंधा किया, ये आज ये सभी उधारी अभी हम निकालनी पड़ेगी। शुद्धात्मा दृष्टि प्राप्त हुई ना, इसीलिए पहली दो आज्ञा का महत्व नहीं ऐसी है। पक्षी नदी जिस तरह से ये पक्षी दो पंख से उड़ते हैं, एक पंख से उड़ता है, चाय निकालो, पक्षी हवा में जिस तरह से उड़ते हैं ना, तो उस तरह से यह दो दृष्टि से हमारा जीवन व्यवहार ऐसा ही बहता हुआ अपने आप चले जाएगा। आपका नाम क्या? हाँ, राइजन जी, उनकी पहचान दीजिए, संतोष जी की पहचान दीजिए। यह दो दृष्टि से आपने अपनी खुद की पहचान दी तो हम समझ गए। अब ये दो दृष्टि से आप इनकी व्यवहार की दृष्टि से ये संतोष जैन है, हाँ, और निश्चय की दृष्टि से ये शुद्ध आत्मा है। अभी संतोष जैन तो हमारे लिए है ना, नाम धरे तो हमारे है। हाँ, व्यवहार की दृष्टि से मेरी पत्नी है, केवल पत्नी है, धर्म पत्नी है, धर्म पत्नी है, धर्म पत्नी है। क्यों धर्म पत्नी है? कि उनको धर्म में रखती है, इसीलिए वो गलती करे तो उसमें याद दिला रहे कि धर्म क्या है आपका। चलो चलो, सही है। और उसमें धर्म दे रहा है, इसीलिए उनके दिल में वो देव बन जाएंगे बड़े। और निश्चय दृष्टि से जैसे मैं शुद्ध आत्मा हूँ वैसे वो भी शुद्ध। तो देव करके पुकारेगी नहीं, लेकिन समझेगी। पुकारेगी? पूछो, पुकारेंगे देव करके पुकारेगी। हंसती है। कब पुकारा सारा अभी आज तक? हंसती है। सच्ची बताओ ने, मेरे देव लेकिन है ना, व्यवहार दृष्टि से है। क्या है? कौन से देव है? देवता नहीं, क्या देवता है? देवता से तो आपको जलन होगी, जलन। उनकी पहचान दीजिए दो दृष्टि से। देखिए, व्यवहारिक दृष्टि से वो मेरे पति देव, पति देव। आपको धर्मपत्नी बोला तो पति आज जो मेरे को ज्ञान मिला, देखो अभी अच्छा लगा ना, धर्मपत्नी बोलने से अच्छा लगा ना आपको? शुद्ध आत्मा व्यवहार कैसा अच्छा है कि नहीं? तो व्यवहार ऐसा होना चाहिए, अच्छे से बोलो, अच्छा सामने को सुख दे ऐसा व्यवहार आने का होना चाहिए सभी प्रकार से। चलो, जो आज मिला उसके हम एक ही ऐसा ही कण है, शुद्ध कण है, शुद्ध आत्मा। अब कहिए कि आज से पहले कभी आपने इनके अंदर भगवान देखा था? बोलते थे, बातें करते थे, आसानी से नहीं देखा, खुद के अंदर भी नहीं देखा, बोला समझा, लेकिन कुछ अंदर कुछ हुआ नहीं। आज खुद के अंदर भी हमने अनुभव किया है और आज बाहर भी हम देख पाते हैं। पॉसिबल है? क्या बोलते हैं? क्या पॉसिबल है? जो कह रहे कहाँ देखते हैं? किसमें?
लोगों में सोसाइटी में लोगों सोसाइटी ठीक है, लेकिन वो तो बैठी है वो सब में, उसमें नहीं है। तेरे को हैरान करेगी तो हाँ? हैरान करती है। करेगी तो किसको करेगी? संभव को। हाँ, शुद्धात्मा को तो नहीं कर सकती ना। तो यह दृष्टि से आज से हमारा भगवत व्यवहार शुरू हुआ। बच्ची समझी? तू समझती है ना? ये बच्ची पीछे तू समझती है ना? समझी? उसके लिए बोलो, ये दो आगे तक अपना परिचय दो। बोल। व्यवहार दृष्टि से मैं नेहा हूँ। उसको बोलने का तो जोर से बोल। जोर से। व्यवहार दृष्टि से मैं नेहा हूँ और निश्चय दृष्टि से मैं शुद्ध आत्मा हूँ। सबको बोल, उधर देख के बोल, सबको खड़ी हो जा, जो सबको बोल। व्यवहार दृष्टि से मैं नेहा हूँ और निश्चय दृष्टि से शुद्ध आत्मा अभी हूँ। बहन लोगों को बोल। व्यवहार दृष्टि से मैं नेहा हूँ और निश्चय दृष्टि से शुद्ध आत्मा। तेरी मम्मी को बोल। व्यवहार दृष्टि से मैं नेहा हूँ और निश्चय दृष्टि से शुद्ध आत्मा। लेकिन आपकी बच्ची नहीं, ये है बच्ची किस दृष्टि से है? व्यवहार दृष्टि। बोल बोल तो। व्यवहार दृष्टि से। तो ये घर में ही यह व्यवहार आज शुरू हो गया। हमने कभी भगवान का दर्शन करने के लिए हम मंदिर जाते थे, देरासर जाते थे, तीर्थ यात्रा जाते थे। आइडियल। अब जीव मात्र के अंदर हमें यह दृष्टि जो आज प्राप्त हुई है, वो सभी में शुद्धात्मा के दर्शन होंगे, करने नहीं पड़ेंगे। आदर्श व्यवहार बाहर बनाने से नहीं होता है। आदर्श व्यवहार ये दो दृष्टि से बनेगा। कुछ समझ में आता है नहीं? बोलने वसुंधरा बहुत जल्दी। हाँ, हम क्या समझते थे? सभी लोग संसार में व्यवहार आदर्श होना चाहिए। क्या बोलते हैं भाई? आप बहुत कुछ समझते थे नहीं? आप बहुत करते थे। बहुत किया, लेकिन आदर्श करने को गए, करने से होता है? करने जाते हैं क्या और बन जाता है क्या? अरे आप ऐसा बोलती है? अंदर से आएगा। अरे कुंवर, क्या निश्चय के साथ। क्या बोलती है? हाँ, अभी बनता रहे, आपको आप बनेगा। उसको वितरागता बोलते हैं, वितराग चारित्र बोलते हैं, चारित्र व्यवहार बोलते हैं। चारित्र सारा संसार में बोला जाता है ना, पूरे संसार में। वो चारित्र बाहर से बोलते हैं वो लोग। चारित्र दरअसल अंदर का होता है। क्या बोलो? और अंदर का चारित्र शुद्धात्मा दृष्टि से बनता रहेगा। पूरा व्यवहार में होते होते समझ में आया? चलो आगे चलो। एक उदाहरण छोटा सा देते हैं। अब काम के लिए सुबह सुबह में आप तैयार होकर निकले, बोलो लड़की की शादी है तो अच्छा मुहूर्त निकालना है, तो चलो महाराज के पास सुबह सुबह में चले जाते हैं। और घर से निकले ही इस सामने गधा देख लिया और आप पलट के वापस आ गए। तो बोलते क्यों वापस आ गए? अरे सामने गधा मिल गया। तो अब आपको गधा दिखाई देगा, तो गधा किस दृष्टि से है? और निश्चय दृष्टि से। तो अब गधे को देख के हमारा अपशकन होगा? ये अपशकन शकन ये सब लोगों की भाषा है। और वह भी हम कहते हैं ये गधा है, हाँ बिल्कुल गधा है, सही में ही गधा है, हाँ सही में ही गधा है। तो गधे के अंदर जो शुद्धात्मा भगवान है, वो उनकी मौन भाषा में क्या बोलते हैं कि आपको जानना था ज्ञानी पुरुष के पास से कि मैं असल में कौन हूँ। क्योंकि आप मेरे कोट को देख के, मेरे कपड़े को देख के मैं ही हूँ ऐसा आपने मान लिया।
और इसीलिए आपके भाव बिगड़ते हैं, और वो बिगड़े हुए भाव अंदर भगवान को पहुंचते हैं, और वो जो अंदर भगवान है वो वितराग है, उनको कोई राग द्वेष नहीं है, तो वो अपने ही फेंके हुए भाव पलट कर हमारे पास आते हैं, और जब पास आते हैं हमारे ऊपर आते हैं, तो पता नहीं चलता है कि किसने भेजा। तो इस तरह से ये पूरा चलता रहता है। तो अब शतन अपशतन नहीं होगा, गधे में शुद्धात्मा दिखाई देगा, बिल्ली में शुद्धात्मा दिखाई देगी, बोले कि वो काली बिल्ली गई और देने तरफ गई तो वो बहुत बुरा है। अब ऐसा कुछ नहीं होगा, जो बनता है वो अपने हिसाब से बनता है, वो आगे आज्ञा के अंदर पक्का जवाब दिया है। अंदर की समझ से शुद्धात्मा दृष्टि से शुद्धात्मा देखते ही पीछे व्यवहार से व्यवहार करेंगे। समझ में आया? सभी के साथ, अपने रिश्तेदारों के साथ, कोई भी रिश्तेदार अपना प्यारा आया और आपको जिससे बनता नहीं है ऐसा भी आएगा। रिश्तेदार में सभी होते हैं, सभी रिश्तेदार अपना पसंद वाला होता है, फिर भी रिश्तेदार है तो उसको निकाल सकते हैं, वो तो आएगा ही। लेकिन दोनों में आप कैसे रहेंगे? हाँ, संभव नहीं। दो दृष्टि से, शुद्धात्मा दृष्टि से रह के पीछे उसको व्यवहार से रहेंगे। समझा? पीछे वो व्यवहार कैसा निपटाना है वो तो आगे बताएंगे, अभी पीछे एकदम जल्दीबाजी मत करो। ये आज्ञा है, ये कली काल है, कली काल अंदर में सब में पैंट ऐसा घुस गया है कि अच्छे अच्छे लोगों को कितना भी अच्छा रहना हो, रहने नहीं दे रहेगा आपको, इसलिए तो आज्ञा देते हैं। चलो मित्र के अंदर शुद्धात्मा देखेंगे, बच्चा मित्र के लिए कौन देखेंगे? मित्र के अंदर कौन? मित्र और दुश्मन दोनों के अंदर शुद्धात्मा देखेंगे ना। वो तो हो गया ना बड़ा, ठीक है, हो गया। तो इस तरह से हम निष्पक्षपाती हुए हैं। अब आगे, अब आप शुद्धात्मा हो गए तो आपके मन वचन काया और ये सारे विश्व को कौन चलाता है? ये चौथी आज्ञा बोलो। हाँ, 3-4 आज्ञा बोलो, चल। और तीसरी और चौथी आज्ञा इस तरह से कहती है, एक सिक्के की 2 बाजू है, इसलिए समझाते हैं। 2 बाजू है। तीसरी आज्ञा जगत नियंता व्यवस्थित शक्ति। बोलिए 3 बार बोलिए, जगत नियंता व्यवस्थित शक्ति, जगत नियंता व्यवस्थित शक्ति, जगत नियंता व्यवस्थित शक्ति। अर्थात जगत चलाने वाली व्यवस्थित शक्ति है। तो जगत क्या है? पूरा व्यवहार स्वरूप है कि नहीं? तो समझाया ना? शुद्धात्मा अंदर है, लेकिन कौन जानता है? वो तो मैं ही हूँ, शरीर वो ही मैं। समझे कि नहीं? सारा भारत के सभी व्यवहार में यही मन है। आपको तो आज ही प्राप्त हुआ, इसीलिए तीसरी आज्ञा आपको दी जाती है, आप किसी को बोलना नहीं। और चौथी आज्ञा भी इसी कारण बोलते हैं, ये व्यवहार की 2 आज्ञा है। चलो बोलो। चौथी आज्ञा फाइल का समभाव से निपटारा करना, सभी फाइलों का समभाव से निकाल करना। बोलो, सभी फाइलों का समभाव से निकाल करना। तीसरी और चौथी आज्ञा बोलते हैं जगत नियंता व्यवस्थित शक्ति है और फाइलों का समभाव से निपटारा करना है। आप दोनों आज्ञा बोलो, पहली तीसरी आज्ञा बोलो भाई लोग। चलो 3 दफे बोलो जोर से, सब लोग साथ में जोर से बोलो। जगत नियंता व्यवस्थित शक्ति है, 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 जगत नियंता व्यवस्थित शक्ति है। फाइलों का संभाव से निकाल करना है, फाइलों से निकाल करना है, फाइलों से संभाव से निकाल करना है, फाइलों से संभाव से निकाल करना है, फाइलों का संभाव से निकाल करना है।